નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે સુખી ડેમના સિંચાઈના પાણી ખેડૂતોને સિંચાઈ માટે 4 વર્ષથી મળતા નથી। સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કેનાલો બનાવવા માટે કરે છે, પરંતુ કેનાલો બન્યા પછી ખેતરો સુધી પાણી પહોંચતું નથી। સિંચાઈ માટે ફક્ત બોરના પાણી ઉપર નિર્ભર રહેવું પડે છે। શિયાળો પૂરો થતાં સુધીમાં બોરના પાણી સુકાઈ જાય છે। નજીકમાં કોઈ નદી કે કોતર નથી, જેના લીધે ફક્ત બોરના પાણીથી સિંચાઈ માટે નિર્ભર રહેવું પડે છે। છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને ખેતી ઉપર નભતો જિલ્લો છે। રોજગારી માટે ફેક્ટરીઓ નથી, ત્યારે જીવન નિર્વાહ માટે ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। પાવીજેતપુર તાલુકા મથકથી 3 કિલોમીટર દૂર સિહોદ ગામ આવેલું છે, ત્યારે ગામમાંથી કેનાલ પસાર થઈને જબુ ગામ સુધી કેનાલ જાય છે। સિહોદ ગામમાં કેનાલ આવેલી છે, પરંતુ પાણીની જરૂરિયાત હોય ત્યારે કેનાલમાં પાણી આવતું નથી। હાલ કેનાલો કોરી કટ છે, જ્યારે કેનાલોમાં ઝાડવા ઉગી નીકળ્યા છે। વર્ષો જૂની કેનાલો છે। 4 વર્ષથી ખેતીની સિઝન પૂરી થઈ જાય પછી પાણી આપે છે। સુખી ડેમના સિંચાઈ વિભાગના અધિકારીઓ પાણી વેરો વસૂલવા માટે પહોંચી જાય છે। જ્યારે ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગ કરે છે, ત્યારે ખેડૂતોને પહેલ વેરો ભરો તેવી ધમકી અધિકારીઓ આપે છે। ખેડૂતો પાણી ના મળતું હોવાથી વેરો કેવી રીતના ભરે? અધિકારીઓના અંધેર વહીવટના કારણે 4 વર્ષથી ખેડૂતો દુઃખી છે। ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સુખી ડેમના અધિકારીઓ પ્રયત્ન કરે તેવી માંગ કરી રહ્યા છે। સુખી ડેમથી જબુ ગામ સુધી જોડતી છે। માલ સુકા જાય પાણી આવતો, અને ખેતરે પાણી પહોંચ્યું એમ કે અધિકારીઓ ખેતરે પણ અધિકારીઓ આફા જોવા આવ્યા હતા, તેમને ખબર પડે કે ખેતરે પાણી મળે। પાણીવાળો લઈ જાય, આ જોડેવાળાનો લઈ જાય, પછી પાછળ પાણી મળતું નથી, અને તે મંડળીવાળા પૈસા તે આખા જાય, ઓફિસે પૈસા ભરાતા નથી। ખેડૂતોને પાણી ઓફિસવાળા સાહેબ કે ફોર્મ ભરો, પૈસા ભરો તો પાણી છોડીએ। આ મંડળીવાળા પૈસા લઈ જાય, તે ભરે કે નહીં ભરે અમને ખબર નહીં। અને આ પાણી નહીં મળતું ખેડૂતોને, અહીંયા કેનાલમાં આવતું નહીં, તો તમારે સિંચાઈ માટે શું તકલીફ પડે? સિંચાઈ માટે પાણી જ નથી, તો પછી શું પકડીએ? બોરો તો સુકાઈ જાય, પથ્થરમાં પાણી મળતું નથી। સુખી ડેમ સિવાય કોઈ સુવિધા નથી। બહુ ડેમ ફૂલ ભરેલો છે, તો બી નહીં પાણી મળતું ના, અહીં સુધી આવી નહીં રહેતું ને। સિહોદ છે અને સુખી ડેમની કેનાલ છે તમારે પાણીની। જો હવે સાહેબ એવું છે, અમારે 4 વર્ષથી ખેતીમાં પાણી આલશું કરીને જે ટાઈમે મકઈઓ નીકળતી હોય તે ટાઈમે પાણી નહીં આવતું નહીં। 4 વર્ષથી આજે 4 થી 5 વર્ષ થઈ ગયા, પણ પાણી હજુ અમને વ્યવસ્થિત મળતું જ નથી। હવે તમારી ખેતીનો ટાઈમ આવે, પાણી ના મળે તો શું થાય? નુકસાન જ થાય સાહેબ। સરકાર પાસે શું માંગણી તમારી? સરકાર પાસે અમારી એક જ માંગણી છે કે અમને કાયદેસર વ્યવસ્થિત પાણી મળે। સરકાર આટલો બધો ખર્ચો કરોડો, અને અમે જમીનનો ભોગ આલેલો છે પાછા, તોય છતાં અમને પાણી નહીં મળતું એમ। અમે હવે તંત્રને રજૂઆત કરીએ, એની સુખી ડેમની ઓફિસ હોય જેતપુર, તો રજૂઆત કરીએ તો અમે કહીએ તો કે તમારા પૈસા જ નહીં ભરી રહ્યા, એટલે કોથી પાણી મળે? અમે કોથી છોડીએ? તમારા પૈસા જ બાકી છે, અને ખેડૂતો પૈસા ભરી દે, અને મંડળીઓ હવે સરકાર મંડળીઓ કહી રહ્યો, એ મંડળીઓવાળા જમે કરે કે ખા જાય તે અમને કંઈ ખબર નહીં પડતી, અમે જ ભરી જ દઈએ છે પૈસા।